રેસ્ક્યુમાં જે ફસાયેલા હતા એમને બધાને રેસ્ક્યુ કરી લીધા છે. અમુક ટેરેસ પર મોકલી દીધા હતા, બધાને સ્થળાંતર કરી લીધા છે. આગ જે છે વેલ સ્ક્વેર નામનું બિલ્ડિંગ છે, જે 7 માળનું બિલ્ડિંગ છે, જેમાં આગજનીની ઘટના મળતા તરત જ વડોદરા ફાયર સર્વિસના વાહનો કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચીને ગણતરીના સમયમાં આ કાબૂમાં મેળવી લીધી છે અને લોકોને સહી સલામત સેફલી સ્થળાંતર. લોકોને જે છે લગભગ 12 થી 15 જણા જે હતા એ અંદર હતા. અમે હા જી ઘટના કેવી રીતે બની તપાસનો વિષય છે, પણ અત્યારે પ્રાથમિક ધોરણે ઇલેક્ટ્રિક પેનલ બોર્ડ, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ, જે ઇલેક્ટ્રિક વાયરિંગ છે ત્યાં આગ લાગવાનું કારણ આપણે આગ દેખાઈ રહી છે. ત્યાં આ 6થા માળ સુધી આગ પહોંચી છે, પણ ઇલેક્ટ્રિક ડક્ટમાં જે છે ત્યાં જ આગ. હા જી અમિત ચૌધરી. યસ કોમ્પ્લેક્સની સામે વેલ્થ સ્ક્વેર છે, એમાં આગનો બનાવ બનેલો છે. ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગેલી છે. 2nd, 3rd, 4th ફ્લોર સુધી પહોંચેલી હતી આગ. એમાંથી 4 જણાને રેસ્ક્યુ કરેલા છે. એક બેન આગથી ડરી છે અને કૂદકો મારેલો હતો, પણ એમને પણ સામાન્ય ઈજાઓ છે. કોઈ કેઝ્યુઅલ્ટી છે ને. ફાયરની ટીમ પણ હાજર છે, પોલીસ તમામ હાજર છે, બંદોબસ્ત જાળવેલ છે. હાલ દેખીતી રીતે જોઈ શકાય છે કે ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગેલી છે, શોર્ટ સર્કિટને કારણે છે. બાકી FSL આવીએ અને આગળ તપાસ જાણ મળશે.